તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી હોટલ સ્ટાઇલ સુપર ટેસ્ટી મગની ઘાટી દાળ। આ દાળ ખૂબ જ ઓછા સમયમાં બની અને તૈયાર થઈ જાય છે, તો તમે આને સવારની ઉતાવળમાં ટિફિનમાં પણ બનાવી અને તૈયાર કરી શકો છો। તો ચાલો કાઠિયાવાડી હોટલ સ્ટાઇલ દાળ બનાવવાનું શરૂ કરીએ। તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા એક કઢાઈની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થાય ત્યારબાદ રાઈ એડ કરીશું, ત્યારબાદ જીરું, મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે, ત્યારબાદ હિંગ એડ કરીશું અને કાઠિયાવાડી ચટણી જે આપણે બનાવી અને તૈયાર કરતા હોઈએ છીએ તે એડ કરી દઈશું। તો આ કાઠિયાવાડી લસણની ચટણીની રેસિપી તમને જોતી હોય તો તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો આ ચટણીને આપણે સારી રીતે સાતળી લેવાની છે। સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ તેની આપણે ઉપરથી આદુને ખમણી અને એડ કરી દેવાનું છે। આદુ એડ કર્યા બાદ સારી રીતે આપણે સાતળી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ જે છે તે સારી રીતે સતળાઈ ગઈ છે। ત્યારબાદ આપણે તેની અંદર ગરમ મસાલો એડ કરી દેવાનો છે, ધાણા જીરું પાવડર અને હળદર પાવડર એડ કરી દેવાનું છે। લાલ મરચું પાવડર એડ કરવાની જરૂરત નથી। ત્યારબાદ તેની અંદર લીલા ધાણા એડ કરી દેવાના છે અને મગની દાળ જે છે તે બાફી અને મેં રેડી કરી લીધી હતી તે પણ આપણે એડ કરી દઈશું। જો તમારે પતલી દાળ જોઈતી હોય તો તમે ઉપરથી પાણીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ સ્પેશિયલી કાઠિયાવાડી મગની દાળ જે છે તે આવી ઘાટી જ બની અને તૈયાર થતી હોય છે। તો કાઠિયાવાડી સ્પેશિયલ મગની દાળ બની અને તૈયાર છે। ઉપરથી આ ધાણા એડ કરી અને ગરમા ગરમ તેને તમે સર્વ કરી શકો છો। તો તમને મારી આ ઘાટી કાઠિયાવાડી મગની દાળની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસિપી સાથે।